નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડેલ્ટા ઓનલાઈન એજ્યુકેશનમાં આપ બધાનું સ્વાગત છે. આપણે ટેક્સ્ટ બુકનો અભ્યાસ કરી રહ્યા છીએ. આ ટેક્સ્ટ બુકની અંદર આપણે યુનિટ 2 રીડ 1 અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની, અવિસ્મરણીય વોલ્ટ ડિઝની. વોલ્ટ એક એવું કેરેક્ટર છે દોસ્તો જેને આપણે ક્યારેય ભૂલી શકીએ નહીં. આવું સરસ મજાનું યુનિટ છે આપણું. લાસ્ટ લેક્ચરની અંદર આપણે 20 સ્પેલિંગનો અભ્યાસ કર્યો. હજી પણ પહેલાં આપણે ગ્લોસરીનો જ અભ્યાસ કરશું. આ ગ્લોસરી ફરી પાછું કહી દઉં છું. આની પહેલાં પણ કીધેલું જ છે કે જે ગ્લોસરી છે એ 4 વાર લખી અને પાકી કરવાની છે દોસ્તો. એક શબ્દ નથી ખાલી પાકી કરવાનો. આ જે શબ્દ છે એમનો સમાનાર્થી મિનિંગ ખાસ યાદ રાખવાનો, કારણ કે એના પણ આપણે બ્લેન્ક આવવાની છે. આગળ વધીએ આપણે. આમાં લાસ્ટ શબ્દ આપણે મેચલેસ જોઈએ તો આગળ વધીએ. મિઝલ્સ. મિઝલ્સ એક પ્રકારનો રોગ છે દોસ્તો, મિઝલ્સ. આપણે જાણીએ છીએ, જેને આપણે શું કહીએ છીએ ગુજરાતી ભાષામાં તો કે ઓરી અથવા તો અછબડા. મિઝલ્સ. તો પિમ્પલ્સ છે એ ખીલ માટે વપરાય છે, પણ આ મિઝલ્સ છે. મિઝલ્સ એટલે શું થશે? ઓરી અછબડા. એ રોગનું નામ છે એક પ્રકારનું. આગળ જોઈએ. વર્ચુઓસો. તો ઘણા બધા શબ્દ નવા છે દોસ્તો. વર્ચુઓસો. એનો મિનિંગ શું થશે? તો કે કુશળતાપૂર્વક. અંગ્રેજી શબ્દ જાણે જો સિમિલર જોઈએ તો આપણે શું એનો પ્રયોગ કરીએ છીએ તો કે સ્કિલફુલી. કુશળતાપૂર્વક. વર્ચ્યુઓસો એટલે શું થશે તો કે કુશળતાપૂર્વક. આવા ઘણા બધા નવા શબ્દ છે આપણે આવશે આની અંદર. નેક્સ્ટ, રિવેટ. રિવેટ શબ્દ છે. કોન્સન્ટ્રેટ, તલ્લીન થવું. આપણે બોલીએ જ છીએ આનો સમાનાર્થી જે રિવેટનો મિનિંગ છે એનો આપણે પ્રયોગ કરીએ જ છીએ. કોન્સન્ટ્રેટ. આ શબ્દનો ખૂબ આપણે પ્રયોગ કરીએ છીએ. જોજો, રિવેટ શબ્દ આપણા માટે નવો છે. આઈ થિંક પહેલી જ વાર આવેલો છે. તો આ રિવેટ શબ્દ માટેનો મિનિંગ તલ્લીન થવું. એનો સમાનાર્થી શું છે? કોન્સન્ટ્રેટ. ટ્વીચ. ટ્વીચ. ટ્વીચનો મિનિંગ શું થાય છે? વળ ચડાવવું. મૂછોને આપણે વળ ચડાવીને એમ વળ ચડાવવું. મૂછોને તાવ દઈને આપણે મૂછોનો કેમ વળ દેતા હોઈએ, એ શું કહેવાય ઇંગ્લિશની અંદર? ટ્વીચ કહેવાય. નેક્સ્ટ, વાઇડ આઈડ.
વાઇડ આઇડ. વાઇડ આઇડ એટલે દિગ્મૂઢ. જો ગુજરાતી મિનિંગ શું થાય છે એનો? દિગ્મૂઢ, ચકિત થઈને જોવું. વાઇડ આઈ, વાઇડ એટલે પોળું, વાઇડ એટલે આંખો પોળી કરી જોવી એમ નહીં, દિગ્મૂઢ થઈને, ચકિત થઈને જોવું, તાસીને જોવું. નેક્સ્ટ, ગ્રાફિક. ગ્રાફિક ગ્રાફિકનો મિનિંગ શું થશે? તો કે આબેહૂબ વર્ણન વાળું. મતલબ જે આપણે જોયું છે એ જે જોયેલું છે એનું વર્ણન કરવું. ઘણામાં એવી કળા હોય ને કે તમારો ચહેરો જોઈ અને ચિત્રાલેખન કરવાની કળા હોય છે, આબેહૂબ વર્ણન કરવાની કળા હોય છે. જેમ કે જર્નાલિસ્ટ હોય, કોઈ ક્ષેત્ર પર જઈ અને એનું વર્ણન કરતા હોય, એમ ગ્રાફિકની દ્રષ્ટિએ એનો પણ મિનિંગ એવો જ થાય છે. સમાનાર્થી એમનો મિનિંગ સરસ છે, વિવિધ. આ યાદ રાખવા જેવા શબ્દો છે દોસ્તો બધા. ગ્રાફિક તો એનો સમાનાર્થી મિનિંગ શું છે? વિવિધ છે. શબ્દો નવા નવા ખાસ પકડજો. જે આપણા 4 માર્ક છે ગ્લોસરીના, એ પણ જવા ના જોઈએ. એટલા માટે જ આની મહેનત કરી રહ્યા છીએ આપણે. આપણી મહેનત ફોગટ ના જવી જોઈએ દોસ્તો. આપણે જે સમય ખર્ચીએ, મહેનત કરીએ છીએ. આગળ જોઈએ. નેક્સ્ટ, ગ્લુમલી. શું શબ્દ છે? ગ્લુમલી, ખિન્નતાપૂર્વક. ખિન્નતાપૂર્વક, ગ્લુમલી, નાખુશીપૂર્વક. એમનો મતલબ આપણે કહીએ ને, શબ્દ વાપરીએ છીએ આ શબ્દ સેડલી, નાખુશીપૂર્વક. ગ્લુમલી, ખિન્નતાપૂર્વક, નાખુશ થાય એવું, મતલબ દુઃખી થાય એવું, સેડલી. નેક્સ્ટ, એવિડન્ટ. એવિડન્ટ, સ્પષ્ટ અથવા તો દેખીતું, ચોખ્ખું એમ. એવિડન્ટ, સ્પષ્ટ કે દેખીતું. ઓબ્વિયસ, એપરન્ટ. ઓબ્વિયસ. આપણે ઓબ્વિયસ શબ્દથી પરિચિત છીએ. સમાનાર્થી શબ્દ છે એવિડન્ટ, સ્પષ્ટ અથવા દેખીતું. સ્નેપ, આ શબ્દ સરસ છે. સ્નેપ યાની વાત કાપવી. ઘણા ટેવ હોય ને આવી સ્નેપ કરવાની. બે વ્યક્તિ વાતચીત કરતા હોય તો એમાંથી વાત કાપતા હોય કે વચ્ચે વચ્ચે વાત કાપી નાખતા હોય વાતો. સ્નેપ યાની વાત કાપવી. પ્રોજેક્ટનિસ્ટ. પ્રોજેક્શનિસ્ટ, પ્રોજેક્ટનિસ્ટ, ફિલ્મ પ્રોજેક્ટ ચલાવનાર.
જે ફિલ્મના અલગ અલગ પ્રકારના પ્રોજેક્ટ ચલાવતા હોય એને શું કહેવામાં આવે છે? પ્રોજેક્ટનિસ્ટ કહેવામાં આવે છે. આ શબ્દથી જાણી સેન્સ સભાન થઈ જવું, મતલબ સાયન્સ સમજ કેળવવી, જેને આપણે શું કહીએ છીએ? સભાન થઈ જવું. ડિસેન્ટ, આ શબ્દ સરસ છે. કયો શબ્દ છે? ડિસેન્ટ. ડિસેન્ટનો શું થશે મિનિંગ? અસહમતિ, મતભેદ. જેને આપણે મતભેદ પણ કહીએ છીએ. ઉપરાંત એનો સમાનાર્થી શબ્દ પણ છે, ઓબ્જેક્શન છે, ડિસએગ્રીમેન્ટ છે. ડિસેન્ટ અસહમતિ, મતલબ એગ્રી ના થાય તેવું, સહમત ના થાય તેવું. ડિસએગ્રીમેન્ટ વાળું, ના પાડ્યું એમ, સહમત ના થવું. નેક્સ્ટ ગ્રીન. સ્પેલિંગ તો ખાસ. ગ્રીન આનંદ વિના, હાસ્ય વિના, એમ કૃત્રિમ. નેક્સ્ટ આઉટલાઇન. સંક્ષેપમાં વર્ણન કરવું, આઉટલાઇન. એનું મિનિંગ શું થશે? ઇન શોર્ટ ડિસ્ક્રિપ્ટ, સંક્ષેપમાં વર્ણન કરવું. આગળ જોઈએ. સિક્વન્સ. શું છે? સિક્વન્સ. સિક્વન્સ એટલે શું થશે? તો કે ઘટનાક્રમ કે પ્રસંગ. ઘટનાક્રમ અથવા તો પ્રસંગ. જે સિક્વન્સ એટલે ઘટનાક્રમ અથવા પ્રસંગ. સ્ટબર્ન, બહુ સરસ શબ્દ છે દોસ્તો, આ યાદ રાખજો ખાસ. સ્ટબર્ન યાની હઠીલું, જીધીલું. હઠીલું આપણે કહીએ ને સ્ટબર્ન. આના સમાનાર્થી મિનિંગ એ દોસ્તો ખાસ યાદ રાખજો. ઓબ્સ્ટિનેટ ને અનયીલ્ડિંગ. ઓબ્સ્ટિનેટ એક મિનિંગ શું છે? ઓબ્સ્ટિનેટ. અને આનો બીજો મિનિંગ શું છે? અનયીલ્ડિંગ. આ શબ્દ ખાસ યાદ રાખજો દોસ્તો. નિયરેસ્ટ મિનિંગમાં એકવાર પૂછાયેલો શબ્દ છે સ્ટબર્ન, ઓબ્સ્ટિનેટ, અનયીલ્ડિંગ, હઠીલું. આગળ વધીએ. પ્રોપુરી. પ્રોપુરી
પૂરી. પાઠને અનુસંધાને એનો મિનિંગ છે ભેગું અથવા ભેગા કરવા. ભેગું કરવું અથવા તો ભેગા કરવા. ટૂંકમાં અવ્યવસ્થિત હોય કે કોઈ વિખેરાયેલી વસ્તુ હોય ભેગું કરવું, એને શું કરવામાં આવે, શું કહેવામાં આવે છે? પ્રપૂરી. આગળ વધીએ. ઇન્ફ્યુઝ. ઇન્ફ્યુઝ પ્રેરણા આપવી. ઇન્ફ્યુઝ પ્રેરણા આપવી. આના પણ સમાનાર્થી મિનિંગ છે દોસ્તો, આપણે યાદ રાખવાની. ઇન્સ્પાયર, ઇનકલ્કેટ. ઇનકલ્કેટ, ઇન્સ્પાયર શબ્દથી તો આપણે બધા પરિચિત છીએ. આગળ જોઈએ. પ્રિડિક્ટેબલી પૂર્વધારણા કરવાની રીત. પૂર્વધારણા કરવાની રીત. શબ્દ આપણે પરિચિત છીએ. પ્રિડિક્શન, આ શબ્દથી આપણે ખૂબ પરિચિત છીએ. પ્રિડિક્શન યાની શું થાય છે? પૂર્વધારણા. આપણે અગાઉથી પ્રિડિક્શન કરતા હોય ને, મતલબ અગાઉથી આપણે પેલું આગાહી કરતા હોય, પ્રિડિક્ટ કરતા હોય. પ્રિડિક્શન. ફ્લોક એટલે ટોળું. મોટી સંખ્યામાં ભેગા થવું, એમ ટોળે વળવું. ક્રાઉડ, જેનો સમાનાર્થી શબ્દ પણ દોસ્તો યાદ રાખજો, શું કહેવાય છે? ક્રાઉડ. આગળ જોઈએ. ગોક. મૂર્ખામી ભર્યું તાકી રહ્યું. મૂર્ખામી ભર્યું તાકી રહ્યું, એને શું કહેવામાં આવે છે? ગોક કહેવામાં આવે છે દોસ્તો. નેક્સ્ટ. ટ્રિગર. શરૂ કરી દેવું. શરૂ કરી દેવું યાની ટ્રિગર. અબાઉટ ફેસ નાઉન છે દોસ્તો. અબાઉટ ફેસ એટલે શું મિનિંગ થશે? એકાએક પૂર્ણ ફેરફાર. અબાઉટ ફેસ યાની શું થશે? એકાએક પૂર્ણ ફેરફાર. એક્સ્ટ્રા વેગન્સ. એક્સ્ટ્રેવેગન્સ અતિ ખર્ચાળવાળું. એક્સ્ટ્રેવેગન્સ અતિ ખર્ચાળવાળું, ખૂબ ખર્ચાળ હોય ને એમ, અતિ ખર્ચાળવાળું, ખૂબ
આલતુ ફાલતુ ખર્ચો કરતો હોય એને શું કહેવાય? એક્સ્ટ્રાવેગન્સ. સોલવન્ટ મતલબ દેવું ચૂકવી શકે તેવી સ્થિતિમાં હોવું. દેવું ચૂકવી શકે એવી સ્થિતિવાળું તો એને શું કહેવામાં આવે છે? સોલવન્ટ કહેવામાં આવે છે. ફેટાલ આ નવો શબ્દ યાદ રાખજો. ફેટલ મતલબ જીવલેણ. જીવલેણ યાની શું થાય? ભયંકર, જીવ લઈ જાય એવું. ફેટલ ડિસીઝ મતલબ જીવ લઈ જાય, જીવ લઈ શકે એ પ્રકારનો રોગ એમ. કોઝિંગ ડેથ સમાનાર્થી મિનિંગ છે કોઝિંગ ડેથ. મૃત્યુ કરાવે એવું એમ. જીવલેણ, જીવ લઈ શકે એવું. ડેસ્પરેટલી ગંભીરપણે, જેને આપણે કહીએ છીએ સિરિયસલી. ગંભીર રીતે, સિરિયસલી, ગંભીરપણે. દોસ્તો આની અંદર પણ કેટલા સ્પેલિંગ થયા? 3 ને 3 6 ને 3 9 3 12 ને 13. આ બાજુ કેટલા છે? 3 ને 3 6 ને 3 9 ને 3 12 ને 2 14 14 ને 13 27 અને 20 સ્પેલિંગ આગળના લેક્ચરના. ટોટલ 47 સ્પેલિંગ છે. સાથે સાથે મિનિંગ પણ આવે છે. એટલે તમારા જે શબ્દ ભંડોળ છે, તમારું જે હોકેબ છે, આ હોકેબની અંદર ખૂબ વધારો થશે દોસ્તો. આ કરજો, તમને પણ ખૂબ કામ લાગશે અને પાઠ સમજવામાં પણ તમને સરળતા રહેશે દોસ્તો. આશા રાખું છું તમે ખાસ આમનો અભ્યાસ કરજો અને 4 વાર લખીને યાદ જ રાખવાનું છે. પાકી તો કરવાની જ છે આ ગ્લોસરી. ઓકે, મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. યુનિટને સમજશું આપણે. અનફોરગેટેબલ વોલ્ટ ડિઝની.